મહાનગરપાલિકાએ શહેરના વ્યસ્ત દુધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે। દુધિયા તળાવ વોટર વર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ તરફ જતા માર્ગ પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે। આ કાર્યવાહીથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં રાહત જોવા મળી રહી છે। નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોએ આજે સવારે 11 વાગ્યે જેસીબી મશીનો સાથે દુધિયા તળાવ વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી। આ માર્ગ પર 3 મુખ્ય રસ્તાઓ ભેગા થતા હોવાથી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો। વારંવારની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાએ 10.50 મીટરના સાંકડા રસ્તાને 18 મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય લીધો છે। નવસારી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી પ્રતીક ચૌધરીએ જણાવ્યું હતું કે દુધિયા તળાવથી છાપરા રોડ તરફ જતો રસ્તો ટ્રાફિક જામનું મુખ્ય કારણ હતો। આ સમસ્યાના કાયમી નિવારણ માટે જીપીએમસી એક્ટની કલમ 210 હેઠળ વોટર વર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ સુધીના માર્ગ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે। હાલનો 10.50 મીટરનો રસ્તો હવે 18 મીટરનો બનશે, જેનાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે ત્યાં સર્વે કરવામાં આવશે। ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ અને જીપીએમસી એક્ટની વિવિધ કલમો હેઠળ નિયમ અનુસાર નોટિસ આપીને દબાણો દૂર કરવાની કાર્યવાહી તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે। નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરના જે અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકરા છે તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે। આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે। અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરરોજે સાંજે લગભગ ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે, થોડો કન્જેશન થાય છે। આના જ ભાગરૂપે અમે પ્રોએક્ટિવ મેજર્સના ભાગરૂપે ત્યાં જે છે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। અત્યારે આપણે જે છે રેલવે સ્ટેશન વિસ્તાર, પછી પ્રકાશ ટોકીઝના બાજુમાં, પછી અત્યારે રોટરી સર્કલ, આ જગ્યાએ અત્યારે આપણે દબાણ હટાવવાની કામગીરી કરી દીધી છે। હવે જે છે મોટા બજાર છે, મોટા બજારથી અંદર વાળો જે રસ્તો છે એ છે, ટોવરથી ટાટા સ્કૂલ વાળો રસ્તો છે, પછી ટાટા સ્કૂલથી વિરાવળ છે અને ગ્રીડથી જે છે જૂના થાણા છે, એ રસ્તાઓ જે છે હવે પછી ટૂંક સમયમાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।